રાજકોટના ધોરાજીમાં બનતા નવા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। ધોરાજીથી રેલવે ફાટક સુધી 10 કિલોમીટરમાં બનતા રોડમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ। ધોરાજી કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઈ વોરા રોડ બનાવતા કોન્ટ્રાક્ટર પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ। ધોરાજીથી જૂનાગઢ રોડ પર ખાલી કાંકરી પાથરી દેવામાં આવી। ધોરાજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા થોડા દિવસો પહેલા રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું। કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઈ વોરા દ્વારા રોડમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવતા ચર્ચાઓનું જોર પકડ્યું છે। ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવશે કે કેમ? રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। વગાસિયા, હું એનો સ્થાનિક રહેવાસી છું। હાલમાં ધોરાજીના રેલવે ફાટકથી સરહદ સુધીના પાટિયા સુધી જે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવાની કામગીરી ચાલુ કરેલી છે, તે પરિસ્થિતિ એવી છે કે અત્યારે તમે પાટું મારો તો ધૂળના કાંકરા નીકળી જાય એમ છે કે હાલમાં એવું લાગે છે કે એમાં 50% ડામર ફિટ નથી કર્યો કે નાખેલો નથી, અને કોન્ટ્રાક્ટરો દ્વારા એમ કહેવામાં આવે છે કે અમારા સેમ્પલ પાસ થઈ ગયેલા છે। તો આમાં કઈ રીતે સેમ્પલ પાસ કર્યા કે બાકીનો ડામર ક્યાં અધિકારીના કે ક્યાં રાજકારણીના પેટમાં ગયેલો? જેમ મનરેગા કૌભાંડની અંદર આખા મંત્રી પુત્રોએ રસ્તા ખાઈ ગયા હતા, એવી પરિસ્થિતિ અત્યારે ધોરાજીમાં નિર્માણ થયેલી છે। એમ કહેવાય છે કે દાદાની સરકાર, એટલે અમને સમજાતું નથી દાદાની સરકાર છે કે આ લોકોની દાદાગીરીની સરકાર છે। દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી। ધોરાજી શહેરમાં વિકાસ ખરેખર ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે। વિકાસ હવે મોટો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। તાજેતરમાં જ ધોરાજીના માનનીય ધારાસભ્યશ્રી દ્વારા રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેને લઈને જૂનાગઢ રોડ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી। આ કામગીરીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ ગયો હોય તેવી લોકોની ફરિયાદ અમને મળતા અમે સ્થળ ઉપર જઈ અને તપાસ કરી તો ખરા અર્થમાં રોડની કામગીરીની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। પૂરી કાંકરી પાથરી દેવામાં આવી છે, ડામર નાખવામાં આવ્યો નથી, અને કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયા હડપ કરી જવાના હોય એવું અમને લાગી રહ્યું છે। તાજેતરમાં જ મંત્રી પુત્રો દ્વારા મનરેગા યોજનાને લઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, એવી જ રીતે આ રોડની અંદર કોઈ રાજકીય હોત હેઠળ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી અને લોકોના નાણાં હડપ કરી જવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે। એમાં અમે રાજ્ય સરકાર પાસે આ રોડની કામગીરીને લઈને સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને મોટી પાટલીઓ સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। મને લાગી રહ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્ય હોય કે સંસદ સભ્યના ઇશારે આ રોડના કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય, કારણ કે જેને ફોન કરવામાં આવે કોઈ પણ જવાબ આપતા નથી અને રાતોરાત કામગીરી પૂર્ણ કરી દેવા માગે છે।